તો ગાઈઝ આપણે બનાવવાનું છે આખા કાંદાનું શાક. કાંદા આપણે લઈ લીધા છે, કાંદાનું થોડું કટિંગ કરી નાખશું. સાથે લીધા છે ટમેટા અને માથે લીધી છે આપણે કોથમરી. તો કોથમરીનું કટિંગ કરી દઈશું અને પહેલા આપણે કાંદા ગરમ થવા દઈશું, લાલ થઈ જાય ત્યાં સુધી. માથે આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું, જે આપણે કટિંગ કરીને ગ્રેવી બનાવી હતી. તો કાંદા ટમેટા આપણે ગરમ થવા દઈશું થોડીક વાર માટે, 10 થી 15 મિનિટ આપણે ગરમ થવા દેવાના છે કાંદા અને ટમેટા જ્યાં સુધી લાલ નહીં. તો ગાઈઝ કાંદા અને આપણે ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. આની અંદર આપણે હવે થોડીક હળદર એડ કરી દઈશું અને માથે આપણે જે સ્વાદ અનુસાર થોડું મીઠું ઉપર એડ કરી દઈશું, નમક નાખી દઈશું. તો બની ગયા આપણે ગ્રેવી કમ્પ્લીટ. તો થોડી વાર આપણે આને ચડવા દઈને આની ઉપર નાખશું થોડું આપણે લાલ મરચું અને માથે જેટલું આપણે સ્વાદ પ્રમાણે મરચું નાખી દેવાનું છે. ઓકે, થોડી વાર આપણે આને હલાવતા રહીશું, એટલે કે માથે તળિયે ના બેસે, કાંઈ બળે નહીં. આખા કાંદાનું શાક ખાવાની તમને ખૂબ જ ગાઈઝ મજા આવશે, કારણ કે આખા કાંદાનું શાકનો સ્વાદ જ કાંઈક અલગ આવશે. બહુ સરસ મજાનો સ્વાદ છે. અને ઉપર હવે આપણે નાખી દઈશું થોડું લીંબુ, 1 થી 1.5 લીંબુ નાખજો તો પણ ચાલશે. એની ઉપર આપણે કાંદા પહેલેથી જ આપણે ફ્રાય કરી લીધા હતા, તળીને કમ્પ્લીટ રાખ્યા હતા. તો એની ઉપર આપણે કાંદા નાખી દઈશું. તો આ તો પહેલાં ગ્રેવી કમ્પ્લીટ કરી લીધી છે આપણે, અને એની માથે નાખી દીધા છે આપણે કાંદા. તો ગાઈઝ હવે થોડી વાર માટે આપણે ગરમ થવા દેવાનું છે અને એની ઉપર આપણે નાખશું સીવ મસાલો, જે આપણે આખા કાંદાનો મસાલો હોય છે તે આપણે થોડો જે આપણે સ્વાદ અનુસાર આપણે નાખી દઈશું. ઓકે, અને એ પછી આપણે થોડી વાર આને 2-3 વાર હલાવીને. તો ગાઈઝ આ આપણું થઈ ગયું છે રેડી કાંદાનું શાક કમ્પ્લીટ. અને આની અંદર આપણે જેટલો પણ રસો બનાવવાનો હોય તેટલું પાણી. તો બસ આને 2 મિનિટથી 3 મિનિટ આપણે આને પાકવા દઈશું, અને પછી આપણે જેટલો પણ રસો બનાવવાનો હોય તે પ્રમાણે આપણે પાણી આમાં એડ કરી દઈશું. તો આને થોડી વાર હવે ગરમ થઈ ગયો. હવે એની અંદર આપણે જેટલો રસો બનાવવો છે એ પ્રમાણે આપણે પાણી એડ કરી દેવાનું અને થોડી વાર એમને ગરમ થવા દેવાનું છે. તો ગાઈઝ આપણો જો રસો હતો એ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે થોડા ધાણા આપણે થોડા ઉપરથી નાખી દઈશું. તો આપણું આખા કાંદાનું શાક કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. કાંદાનું શાક રેડી. હાલો બધા કાંદાનું શાક ખાવા.